સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામમાં ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ આધુનિક ખેતીનો અનોખો પ્રયોગ કર્યો છે। તેમણે 300 વીઘા જમીનમાં 1 લાખથી વધુ કેસર કેરીના આંબાના ઇઝરાયલી પદ્ધતિથી વાવેતર કર્યું છે। ફાર્મમાં AI ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ સિસ્ટમ દર કલાકે વાતાવરણનો એનાલિસિસ રિપોર્ટ 14 દિવસ અગાઉથી આપે છે। તેમણે 1 વીઘા જમીનને પ્રયોગશાળા તરીકે વિકસાવી છે। અહીં તાઇવાનથી મંગાવેલા 1.5 લાખ રૂપિયા કિલોના તરબૂચનું બિયારણ, બ્લેક મકાઈ અને પાઇનેપલનું પણ વાવેતર કર્યું છે। છેલ્લા 20 દિવસથી સુરત જિલ્લામાં છાસવારે માવઠું થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। પણ ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાનું માવઠું કંઈ જ બગાડી શક્યું નથી। પોતાના ખેતરમાં ઊભું કરેલું વેધર સ્ટેશનથી મેસેજ મળ્યા હતા કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને પ્રવીણભાઈએ તરત જ માણસોને કામે લગાડી કેરીઓ આંબા પરથી ઉતારી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી હતી, જેથી આગાહી મુજબ માવઠું થતાં આ ખેડૂતને 1 પણ રૂપિયાનું નુકસાન થયું ન હતું। જ્યારે બીજી બાજુ અન્ય ખેડૂતો માવઠા સામે લાચાર થઈને બેઠા છે, ત્યારે આ ખેડૂતે કેરીઓ વેચી વેપાર કરી લીધો છે। ઓકે, અમારી પારિવારિક જમીન છે અંદાજિત 300 વીઘા, જેમાં અમે ઇઝરાયલ હાઈ ડેન્સિટી પદ્ધતિથી 12/6 આંબાનું વાવેતર કરેલું છે। તો એ પ્રમાણે આંબાની સંખ્યા અંદાજિત 1,05,000 જેવી છે। હાઈ ડેન્સિટી પદ્ધતિમાં એવું છે કે તમારે રોજે કામ રહે, એટલે જેવું જૂનવાણી કે ટ્રેડિશનલ આંબા પદ્ધતિ હતી કે બાગાયતી પાક હતું કે તમે સિઝનમાં જાઓ ને પછી જાઓ તો ન ચાલે, તો આમાં એવું નથી, તમારે રેગ્યુલર જવું પડે। અને વ્યવસ્થાપનમાં અમારી પાસે અહીંયા ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે। પાણીની વ્યવસ્થા માટે અમારું પોતાનું તળાવ બનાવેલું છે અને સુરક્ષા માટે ફરતે બાજુ તાર ફેન્સિંગ બનાવેલું છે। આ તમામ કેરીઓ અમારે આ વર્ષે તે પહેલું ઉત્પાદન હતું, અંદાજે 10,000 આંબામાં। તો એને અમે અમારું આખું રિટેલ કસ્ટમર બેઝ પ્લાન છે કે સુરતની અંદર ઘરે ઘરે કેરીઓ પહોંચાડીએ છીએ અને અમારું એક નાના વરાછા અને વેસુમાં 2 આઉટલેટ આપ્યા છે, જ્યાંથી લોકો જાતે આવીને લઈ શકે છે। અને ઓર્ગેનિક હોવાથી સરકારે અમને પ્રાકૃતિક કૃષિ બજાર વેસુમાં પણ પરમિશન આપી છે, ત્યાં પણ અમે તે વેચવા જઈએ છીએ બુધવાર અને રવિવારે। AI એટલે વેધર બેઝ સ્ટેશન છે। AI ટેકનોલોજી એટલે વેધર બેઝ સ્ટેશન છે, જેમાં તમને વાતાવરણની અંદર થતા અનેક ફેરફારો, જેવા કે પવનની દિશા, પવનની ઝડપ, તડકાની તીવ્રતા, તડકાનો ટાઈમિંગ, વરસાદની કેટલો વરસાદ પડવાનો છે એ બધી માહિતી તમને AI સ્ટેશન અથવા વેધર બેઝ સ્ટેશન દ્વારા તમને જાણવા મળે છે ફોનના એપ્લિકેશન થ્રુ। અમને સાહેબ માવઠાથી આ AI ટેકનોલોજી અથવા તો વેધર બેઝ સ્ટેશનને લીધે કોઈ પણ જાતનું નુકસાન અમારા, અથવા તો એવું કહી શકે કોઈ પણ જાતનું, એટલે એક કેરી અમારી ખરી નથી। જ્યારે માવઠું થયું ત્યારે અમે બીજે દિવસે તપાસ કરવા ખેતરમાં ગયા જોવા માટે કે કેરી ખરી છે, તો વીણી અને જે તે ભાવે સરદાર માર્કેટમાં મોકલી દઈએ, પણ અમે જોયું એક પણ કેરી એટલા મોટા ખેતરમાં પડેલી નહોતી। તો આ એપ્લિકેશન અથવા AI ટેકનોલોજીથી અમને 2 દિવસ અગાઉ 3 દિવસ અગાઉ માહિતી મળી ગઈ હતી કે આ તારીખે આવી થવાની શક્યતા રહેલી છે। પછી જેમ જેમ એ સમય નજીક આવતો જાય ને એમ શક્યતા વધતી જાય, એટલે આપણને ખબર પડે કે આ હવે આ 100% થઈ જવાનું છે। તો આગલે દિવસે તમે જે આંબાની વ્યાસની બહારની બાજુ જે કેરીઓ લટકતી હોય કે જે પવનથી, વાવાઝોડાથી, વરસાદથી ખરાબ થઈ શકે છે, પડી શકે છે કે ખરી જાય છે, એ બધી જ કેરીઓ અમે ઉતારી અને અમે અમારા કોલ્ડ સ્ટોરેજની અંદર લઈ લીધી હતી અને પછી અમે આરામથી એને સેલ કરી દીધી। તો કેરી પણ બચી ગઈ, પાક પણ બચી ગયો અને પૂરતા ભાવ પણ મળ્યા અને કસ્ટમરો સુધી સારો માલ અમે વરસાદની સિઝનમાં પણ પહોંચાડ્યો।